વેલકમ બેક। સમાચાર નવસારીમાંથી કે જ્યાં ખેરગામ તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ નોંધાયો છે। નવસારી શહેરના ભેંસદ ખાડા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ। સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ ખાબકી ગયો। વાંસદા તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। બિલીમોરા અને નવસારી નગરપાલિકા વિસ્તારમાં પૂરની સ્થિતિ જોવા મળી છે। અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। કાવેરી અને પૂર્ણા નદીઓ ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે, ત્યારે બિલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે હાલાકી છે। બિલીમોરા વિસ્તારમાં 400 થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। આ તરફ નવસારી શહેરના ભેંસદ ખાડા વિસ્તારમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ। નવસારીમાં ફરી કાવેરી અને પૂર્ણા નદીએ ચિંતા વધારી છે। જી હા, ઉપરવાસમાં ભારે અને સતત વરસી રહેલા વરસાદે ફરી એકવાર નવસારીની ચિંતા વધારી છે। જુઓ આપની ટીવી સ્ક્રીન પરની આ 5 તસવીર। કાવેરી નદી ગાંડીતુર બની છે તો પૂર્ણા નદી ફરી એકવાર કોપાયમાન થઈ રહી છે, જેની સીધી અસર નવસારી શહેર જિલ્લામાં જોવા મળી રહી છે। નવસારીમાં સૌથી વધુ ખેરગામની હાલત કફોડી બની છે। અહીં 12 ઇંચથી વધુ વરસાદ વરસતા મુશ્કેલીમાં વધારો થયો છે। નારણપુરા નજીકના જે રસ્તા છે ત્યાં પાણી ફરી વળ્યા છે તો જનજીવન પ્રભાવિત બન્યું છે। આ તરફ બિલીમોરા શહેરમાં કાવેરી નદીના પાણી ફરી વળતા હાલ બેહાલ થયા। અહીં દેસરા વિસ્તારમાં 300 થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા તો કેટલાક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નવસારીની અનેક લોકમાતા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। વાત કરીએ કાવેરી નદીની તો કાવેરી નદી 19 ફૂટની ભયજનક સપાટી વટાવી ચૂકી છે, જેના કારણે ચીખલી અને બિલીમોરા શહેરને નમરોડી નાખ્યું છે। કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તંત્ર સફાળું જાગ્યું છે અને રાહત બચાવ માટે એલર્ટ થયું છે। તંત્રએ નદીકાંઠા વિસ્તારના લોકોને સાવચેત કર્યા છે અને 500 થી વધુ લોકોનું સ્થળાંતર કર્યું છે, તેમજ ઉપરવાસમાં પડતા વરસાદ પર સતત નજર રખાઈ રહી છે। દક્ષિણ ગુજરાતમાં ધેમાર વરસાદના કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। એમાં ખાસ કરીને કાવેરી અને પૂર્ણા નદીના જળસ્તરમાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે। કાવેરી નદીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। કાવેરી નદી જે પોતાની 19 ફૂટ ભયજનક સપાટી ધરાવે છે, ભયજનક સપાટી નજીક પહોંચી ચૂકી છે, જેને લઈને બિલીમોરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે, જેને લઈને સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે। તદુપરાંત કાવેરી નદીના કેચમેન્ટ એરિયામાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને કાવેરી નદી કાંઠાના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। કાવેરી નદીના જળસ્તરમાં વધારો થતાં જે ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ રહી છે, જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ નદીની જે ગાંડીતુર બની છે એ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। સમગ્ર કાવેરી નદીમાં જે પાણીના જે કંઈક વહેણ આવી રહ્યા છે એ ગંભીરતા દર્શાવી રહ્યા છે। કાવેરી નદીના કારણે બિલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં ખૂબ ઝડપથી પાણી વધી રહ્યા છે। 2 ફૂટથી લઈને 5 ફૂટ સુધીના પાણી ભરાયા છે, જેને લઈને લોકોને સ્થળાંતરિત કરવાની પણ આવશ્યકતા ઊભી થઈ છે। 500 થી વધુ લોકોને હાલ અત્યાર સુધીમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। SDRFની પણ મદદ લેવામાં આવી રહી છે। ખાસ કરીને નવસારી જિલ્લાનું સમગ્ર તંત્ર જે કંઈક નદીઓની સપાટીમાં વધારો થઈ રહ્યો છે એને લઈને ઉપરવાસમાં પડી રહેલા વરસાદ પર નજર રાખી રહ્યો છે। સમગ્ર જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે એ વરસાદ નવસારી જિલ્લા માટે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત માટે જે સમસ્યા ઊભી કરી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। દક્ષિણ ગુજરાતની ખાસ કરીને આજે કાવેરી નદી છે, કાવેરી નદીના જળસ્તરમાં ખૂબ ઝડપથી વધારો થયો છે। હજુ પણ શક્યતાઓ છે કે જળ સપાટી વધે અને જે કંઈક સ્થળાંતરિત કરવાની જે શક્યતાઓ ઊભી થાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। નિલેશ ગામિત, TV9 નવસારી। નવસારીના બિલીમોરા શહેર નજીકથી વહેતી કાવેરી નદીની જળ સપાટીમાં વધારો થયો। કાવેરી નદી ભયજનક સપાટી નજીક પહોંચતા દેસરા વિસ્તારના 300 થી વધુ ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ, જેને લઈને 200 થી વધુ ઘરોમાં રહેતા લોકોએ સુરક્ષિત સ્થળે ખસવાની તૈયારીઓ કરી। નવસારી જિલ્લાની જે કે કાવેરી નદી છે, કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે, જેને લઈને બિલીમોરા શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે દેસરા વિસ્તારના દ્રશ્યો। દેસરા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। કાવેરી નદીના જે કંઈક જળ સપાટીના વધારાના કારણે આ દ્રશ્યો નિર્માણ થયા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। બિલીમોરા શહેરના
દેસરા વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં કેટલાક લોકો સાથે વાત કરીશું કે આ વિસ્તારમાં રહે છે વર્ષોથી અને પોતે જે કંઈક આ વિસ્તારમાં જ રહે છે. કેટલાક લોકો સાથે વાત કરીશું. કેવી સ્થિતિ છે આ દેસરા વિસ્તારમાં? અત્યારે હાલની પરિસ્થિતિમાં એવું છે કે લગભગ 1-2 કલાકમાં જ આટલો પાણીનો વધારો થઈ ગયો છે અને વધુ વરસાદ પાણી વધે એવું છે અને હજુ ઉપરવાસમાં વરસાદ છે એવું કંઈ જાણવા મળ્યું છે, તો જોઈએ હવે કેટલું શું છે સાંજ સુધીમાં. સ્થળાંતર વગેરે નીચાના વિસ્તારમાં અત્યારે હાલ તો નગરપાલિકાના ફાયર ટીમ આવીને જોઈ ગઈ છે, હજુ કંઈ એવું લાગે નથી, પણ બધા બહારના અંદરના માણસો બધા બહાર નીકળી ગયા છે. ઘણા એવા માણસો બધા બહાર નીકળી ગયા છે અને બધાને ખબર જ છે કે પાણી વધશે તો તકલીફ રહેશે, એટલે બધા સુવિધા માટે બહાર નીકળી જ જાય છે. એમ પણ કેટલાક લોકો અસર થાય છે આ વિસ્તારમાં આજે પાણી ભરાય છે? ઘણા એવા ઘર છે, 200-500 ઘર છે અંદર અને આવે એવું છે બધાના ઘરમાં પાણી. ઓકે, તો ખાસ કરીને દેસરા વિસ્તારના 200 થી 500 જેટલા ઘરોમાં પાણી ભરાવાની જે કંઈક સ્થિતિ ઊભી થઈ છે, જેને લઈને આજે દ્રશ્યો નિર્માણ થયા છે. આ જે દેસરા વિસ્તાર છે, દેસરા વિસ્તારમાં દર વખતે આ પ્રકારે પાણી ભરાય છે. નવસારીના બિલીમોરા શહેરના આ દ્રશ્યો છે. લોકો પોતે સુરક્ષિત સ્થળે નીકળવા માટેની જે તૈયારી કરી રહ્યા છે અને જે લોકો પણ બતાવવાનો પ્રયાસ કરીશું કે જે પોતે સુરક્ષિત સ્થળે નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. બિલીમોરા શહેરમાં આ બીજી વખત દેસરા વિસ્તારમાં પાણી ભરાયા છે. કાવેરી નદીમાં જળસ્તરમાં વધારો થતા આ પ્રકારના દ્રશ્યો નિર્માણ થઈ છે અને લોકો પોતે સુરક્ષિત સ્થળે નીકળવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક લોકો સાથે પણ વાત કરીશું કે આ જે કંઈક ઘરોમાં પાણી ભરાયા છે લોકો સાથે. બેન, કેટલાક ઘરોમાં પાણી છે અંદર? બધાના ઘરમાં પાણી ભરાઈ ગયેલા. બરાબર. કેટલાક લોકો બહાર નીકળી ગયા ત્યાંથી? હજુ બાકી છે, અમે નીકળ્યા છે ને બીજા બધા નીકળી ગયા. હજુ અમે બીજા બાકી છે. હજુ કેટલાક લોકો અંદર ઘરોમાં છે એ નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે ઘરો છે, ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, જેને લઈને લોકોની સમસ્યામાં પણ વધારો થયો છે. બીજી જે કંઈક સ્થિતિ છે કે આ દેસરા વિસ્તાર એવો છે કે કાવેરી નદીના કેચમેન્ટમાં આવેલો વિસ્તાર છે, જેને લઈને આ પ્રકારની સ્થિતિ નિર્માણ થતી હોય છે. બીજી વખત બિલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં પાણી ભરાયા છે અને ખૂબ ઝડપથી પાણી ભરાવાના કારણે લોકોની સમસ્યા વણસી શકે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. નિલેશ ગામિત, TV9 નવસારી. તો જે રીતે નવસારીમાં ધોધમાર વહેલી સવારથી વરસાદ પડ્યો છે, બીજી તરફ કાવેરી નદી ભયજનક સપાટી પર છે, ત્યારે અનેક જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં જળબંબાકારની સ્થિતિ છે, બિલીમોરામાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને પારાવાર હાલાકી છે. બીજી વખત વિનાશ વેર્યો છે. દેસરા વિસ્તારમાં 2 ફૂટથી લઈને 5 ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. દ્રશ્યો દેખાઈ રહ્યા છે. આ દેસરા વિસ્તારમાં જતો મુખ્ય માર્ગ છે, એના પર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી. અંદરની જે કંઈક અંદરનો વિસ્તાર છે એમાં 2 ફૂટથી લઈને 5 ફૂટ સુધીનો વિસ્તાર પાણીમાં ગરક થઈ ગયો છે. 400 થી વધુ ઘરો પાણીમાં ભરાઈ ચૂક્યા છે. રામજી મંદિર વિસ્તાર છે એ વિસ્તારમાં પણ પાણી આવી ચૂક્યા છે. લોકોને સ્થળાંતરિત કરીને શાળામાં રાખવાની નોબત પણ આવી છે, પરંતુ પાલિકા તંત્ર હજુ જાગ્યું ન હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. શહેરના કેટલાક લોકો સાથે વાત કરીશું. આ શું સ્થિતિ છે ખાસ કરીને આ જે વિસ્તારમાં? અત્યારે જે અમે અગાઉ પણ વારંવાર જણાવ્યું છે કે ભાઈ આ પાડાના આઉટલેટ જે ઓછો છે એના લીધે આ વિસ્તારમાં પાણી બહુ ઝડપી વહે છે અને ઉપરનું પાણી, ઉપરવાસનું વરસાદ, આ બધું મિક્સ થઈને અત્યારે જે સ્થિતિ છે એ બહુ ઝડપી વધી રહ્યું છે અને જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવશે તો અમને એવું લાગે છે ઘરોમાં પાણી ઘૂસવાની શક્યતા રહેલી છે. કેટલાક લોકોને સ્થળાંતરિત કરવાને ક્યાં રાખવામાં આવી રહ્યા છે? અત્યારે નગરપાલિકા દ્વારા એમને જાહેરાત કરવામાં આવી છે અને ગુજરાતી સ્કૂલમાં એ લોકોને ત્યાં રાખવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પણ અત્યારે અમારે નહીં કહેવું જોઈએ કે અમુક વહીવટી તંત્ર અમુક જગ્યાએ પહોંચી વળ્યું નથી. તો વહીવટી તંત્ર નથી. કાકી, કેટલા વર્ષથી રહો છો આ વિસ્તારમાં? બહુ સિરિયસ મેટર. આ અનહદની રેલાલી તે પહેલા મારા લગ્ન થયેલા ત્યારથી મેં અહીંયા કેટલું પાણી આવે છે? બહુ પાણી આવે દીકા. અમને આ બંધાતું હતું ને તે ઓળખામાં અહીંયાથી કાઢેલા અનહદની રેલાલી ત્યારે. બરાબર ને? ઘરમાં કેટલું પાણી છે? ઘરમાં અત્યારે મેં છે ને તે કામ કરે ને તે પૂરી બોલાવે, મેં કામ કરો તો નહીં થામ દીકરા, પણ મને કે ખાવાનું તને બનાવી આપું. માય મારી પૂરી સેટ ને જમાઈ આવેલા છે. હમણાં કેટલું પાણી છે ઘરમાં? મેં ત્યારે નહીં ભરાયેલું હતું, પૂરી લોકો સામાન લાગતા હતા દીકરા. હવે ઘરે જઈ રહ્યા છો? હા, ઘરે જવા જરા ખાવાનું આપી આવું ને પાછી પેલી પૂરી મુસલમાન ને તમે કામ કરો, બહુ સારા હેઠિયા છે તે મને આપે. તો ખાસ કરીને જે કંઈક દ્રશ્યો નિર્માણ થયા છે એ
પાણી ભરાઈ ગયા છે. કાવેરી નદીએ ફરીથી બીજી વખત આ બિલીમોરા શહેરમાં વિનાશ વેર્યો, જેને લઈ લોકોની સમસ્યામાં વધારો થયો છે. 200થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે અને હજુ પણ પાણીનો જે ફ્લો છે એ વધી રહ્યો છે, જેને લઈને તંત્રની જે કંઈક ઊંઘ હરામ થઈ શકે તેવી શક્યતાઓ જોવાય છે. નવસારીના બિલીમોરા શહેરમાં કાવેરી અને અંબિકા બંને નદીઓની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે. નિલેશ ગામી, TV9 નવસારી.